હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ મારું ભાવનગર મારી વાત પર. થેન્ક યુ ફોર સપોર્ટિંગ મી. તમે ઘણો બધો મને સપોર્ટ કર્યો છે, આગળ કરતા રહેશો. મારે આજે જે વાત કરવી છે ને, કે આપણું ગુજરાત છે ને સંતો, કવિઓ અને લોક સાહિત્યની એવી અમૂલ્ય મૂડી ધરાવે છે કે જેટલું એની વિશે વાંચીએ ને તેટલું ઓછું લાગે. એમાં જો પદ્મશ્રી દુલા બાપુ કાગનું નામ લેવાય ને બહુ આદરપૂર્વક લેવું પડે. કાગ બાપુએ લખેલા ભજનો માત્ર ગાવા માટે નથી પણ જીવવા માટે છે. એક જમાનો હતો કે સવાર પડતા જ રેડિયો પર કાગ બાપુના ભજનો ગુંજતા. ગામડામાં હોય કે ચોકમાં હોય, ખેતરમાં કામ કરતા હોય, ખેડૂત હોય કે ઘરમાં ચા પીતા વડીલો હોય, દરેકના કાને આ ભજન પડતું. વર્ષો વીતી ગયા. રેડિયોનું સ્થાન અત્યારે મોબાઈલ લઈ લીધું. દુનિયા બદલાઈ ગઈ. પણ હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે, એને આવકારો મીઠો આપજે રેજી. આ પંક્તિ છે ને આજે પણ એટલી તાજી લાગે, કારણ કે માણસ બદલાયો છે પરંતુ માનવતા છે ને એ બદલાઈ જવી જોઈએ નહીં. આજે આપણે ફક્ત આ ભજનની શરૂઆતની 2 પંક્તિ સમજવાનો પ્રયત્ન કરીએ ને તો કાગબાપુ કહે છે કે તારા આંગણીએ પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. વિચાર તો કરો, કોઈ માણસ તમારું નામ પૂછે, તમારું સરનામું પૂછે, ગામમાં 4 માણસને રસ્તો પૂછતો તમારા ઘર સુધી પહોંચે ને તો એ આમ જ ન આવ્યું હોય. એને તમારા પર ભરોસો છે, વિશ્વાસ છે, આશા છે કે આ માણસ મને છે ને નિરાશ નહીં કરે, એટલે જ કે તમારા આંગણે આવ્યું હોય. કાગબાપુ કહે છે કે ભાઈ, મદદ કરજે કે ના કરજે એ તારી શક્તિની વાત છે, પણ સૌ પ્રથમ એ માણસનો આવકારો તો મીઠો કરજે, હસીને બેસાડજે, પાણી પીવડાવજે, 2 પ્રેમના શબ્દો બોલજે. કારણ કે મીઠો આવકાર એવી દવા છે ને સાહેબ, કે જે માણસનું અડધું દુઃખ તો બોલ્યા પહેલાં જ ઉગાડી નાખે છે. આપણા વડીલોની રીત જ અલગ હતી હો. ઘરના ફળિયામાં કોઈ અજાણ્યો માણસ ઊભો રહે ને તો પહેલાં કહેતા, આવો ભાઈ, અંદર આવો, પાણી પી લો. પછી પૂછતા કે ક્યાંથી આવો છો, કોનું કામ છે, શું કામ છે. કોઈને ઊભા વાત કરાવીને ચહેરા પર નારાજગી બતાવી કે એવો ભાવ કરો કે જાણે કોઈ ભાર આવી ગયો હોય, એ આપણા સંસ્કાર હતા જ નહીં. પણ આજે ઘણા ઘરમાં પૈસાની કોઈ ખોટ ન હોય, પણ સાહેબ મીઠા શબ્દોની બહુ મોટી ખોટ પડી ગઈ છે. ઘરની દિવાલો મોટી થઈ ગઈ છે પણ દિલ છે ને એ નાના થઈ ગયા છે. એટલે જ આ કાગબાપુની આ પંક્તિ આજે પહેલાં કરતાં વધારે જરૂરી લાગે સાહેબ. આગળ કાગબાપુ શું કહે છે કે હેજી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રેજી. આ પંક્તિ તો જાણે માનવતાનો ધર્મ સમજાવતી હોય ને એવું લાગે કે કોઈ માણસ પોતાનું દુઃખ બધાને કહેતો નથી. જેની ઉપર વિશ્વાસ હોય, જેના પાસે આશા હોય, એની જ સામે મન બોલે છે કે મન ખોલે છે. એટલે જ્યારે કોઈ તમારી પાસે પોતાની મુશ્કેલી લઈને આવે ને ત્યારે એના શબ્દો વચ્ચે છુપાયેલું દુઃખ પણ સાંભળજો, એના ચહેરા પરની ચિંતા વાંચજો, એના આંસુને સમજજો. જો ભગવાને તમને શક્તિ આપી હોય ને તો એનું સંકટ થોડું ઓછું કરજો. પૈસાથી થાય તો પૈસાથી, સલાહથી થાય તો સલાહથી, અને કંઈ ન થઈ શકે ને તો ઓછામાં ઓછા એવા 2 શબ્દો બોલજો કે માણસને હિંમત મળી જાય. મદદનો અર્થ છે ને સાહેબ હંમેશા પૈસા આપવો જ નથી હોતો. ઘણીવાર કોઈનું દુઃખ ધીરજથી સાંભળવું ને એ પણ બહુ મોટી મદદ કહેવાય. ઘણીવાર ખંભા ઉપર મૂકેલો એક પ્રેમાળ હાથ છે ને એ માણસને ફરી ઊભો કરવાની તાકાત આપી દેશે. ઘણીવાર ચિંતા ન કર, હું તારી સાથે છું, એટલું એક જ વાક્ય માણસના તૂટેલા મનને ફરી જોડી દેશે. કાગબાપુ એ જ શીખવે છે કે માણસનું દુઃખ વધારવું નહીં, બને તો થોડું ઓછું કરવું. આજે સમાજમાં એક બીજી આદત પણ વધી ગઈ છે કે કોઈ પોતાનું દુઃખ લઈને આવે ને તો મદદ કરવાને બદલે લોકો એની વાત 4 બાજુ પહોંચાડી દે છે, કોઈની મુશ્કેલીમાં ચર્ચાનો વિષય બનાવી દે છે. પણ કાગબાપુ એવો સંસ્કાર શીખવાડે છે કે જેમાં માણસના આંસુ લૂછવાના છે, એની ઇજ્જત બચાવવાની છે અને એને આશા આપવાની છે. જે માણસ બીજા માણસના દુઃખમાં ઊભો રહે ને એ જ સાચો માણસ કહેવાય. વિચાર તો કરો, જો દરેક ઘરમાં 2 પંક્તિ પ્રમાણે જીવન જીવવાનું શરૂ થઈ જાય તો કેટલા ઝઘડા ઓછા થઈ જાય, કેટલા માણસો નિરાશા થવાથી બચી જાય, કેટલા વૃદ્ધોને સહારો મળી જાય, કેટલા ગરીબોને હિંમત મળી જાય. દુનિયાને બદલવા માટે મોટા ભાષણોની જરૂર નથી સાહેબ. દરવાજે આવેલા માણસનું હસીને સ્વાગત કરવું, એ એની મુશ્કેલીમાં શક્ય હોય એટલી મદદ કરવી, બસ એટલાથી જ સમાજ સુંદર બની શકે છે.
દુલા બાપુ કાગની કલમની તાકાત જ હશે સાહેબ કે તેઓ ભારે શબ્દોમાં વાત નથી કરતા. ગામડાનો અભણ માણસ પણ એમનું ભજન સાંભળે તો એને સમજાઈ જાય, અને ભણેલો માણસ સાંભળે તો એનું જીવનનું દર્શન થઈ જાય. આ જ સાચા સાહિત્યની ઓળખ છે. શબ્દો સહેલા હોય પણ અર્થ એનો ઊંડો હોય. એ આખી જિંદગી વિચારતા રહીએ એટલે જ કાગ બાપુનું સાહિત્ય આજે પણ જીવંત છે અને આવનારી પેઢીઓ સુધી જીવંત રહેશે. આ ભજનની આગળની પંક્તિઓ છે ને એ પણ જીવનના એવા જ અમૂલ્ય સંસ્કારો છુપાયેલા છે, પણ એની વાત પછી ક્યારેક. પણ દુલા બાપુ કાગ તો બાકી જોરદાર. જય કાઠિયાવાડ, જય ભાવનગર.